કારણ આ ગ્રંથ બધાયના લોકોની સુધી પહોંચાડજો. જને જને ગેહે ગેહે, તમે એક એક ઘરમાં ઘરમાં અને એક એક લોકોના હૃદય સુધી, કાન સુધી આ ભાગવતનો રસ પુગાડજો. કારણ આ ભાગવત મોક્ષને આપનારી ગાથા છે. માટે તમે આ ગ્રંથ સૌ લોકો સુધી પહોંચાડજો. અને એ સમયે સુખદેવજી મહારાજે એ વાતને ગ્રહણ કરી. કહેવાય છે કે વાંચનારા પાસે વાંચવાનું તૈયાર કરાવી નાખ્યું, લખનારાએ લખી નાખ્યું, વાંચનારો પણ તૈયાર થયો. હવે હું અહીંયા 3 વાગે આવીને બેસી જાઉં અને તમે કોઈ આવો નહીં, મારે હું વાંચવું? એમ સુખદેવજી મહારાજને એ જ વ્યથા થાય. વાંચવા વાળો તૈયાર થાય પણ જો સાંભળવા વાળો તૈયાર ન થયો હોય તો મારે શું કરવું? અને એ માટે થઈ સાંભળવા વાળો ભાગવતનો સાચો અધિકારી શ્રોતા એટલે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ ભાગવતના સાચા અધિકારી છે. અને એ પરીક્ષિત મહારાજ એટલે પાંડવોના વંશજ, અને પાંડવોની કથા એટલે મહાભારતની કથા. પાંડવોની કથા એટલે મહાભારતની કથા. અને મહાભારતની કથા, આ ભાગવત જેવો અટપટો ગ્રંથ એકેય નથી. તમે જુઓ રામચરિત માનસ વાંચો ને એટલે સળંગ તમને રામચરિત માનસ જ તમને એમાં આવે. પ્રારંભ થાય ઇતિ સુધી, અથથી ઇતિ સુધી તમને માત્ર રામચરિત માનસમાં જ દર્શન કરાવે. શિવ કથામાં તમે જાઓ તો શિવ પુરાણના દર્શન થાય. તમે દેવી ભાગવતમાં જાઓ તો દેવી ભાગવતના દર્શન થાય. ભાગવત એક ગ્રંથ એવો છે એટલો અટપટો, આ તો આપણને સરળ લાગે છે. શું કામે? બહુ બધી વખત સાંભળ્યો ને એટલે એનાથી પરિચિત થઈ ગયા. નહીં તો આપણને આટલો સરળ ન લાગે. કેટલો અટપટો એ તમને કહું. ભગવાનના જન્મ પહેલા ભગવાનના મૃત્યુની કથા આવે, આટલો અટપટો છે સાહેબ. ભગવાનના જન્મ પહેલા ભગવાનના મૃત્યુની કથા આવે, ભગવાનના સ્વધામ ગમનની કથા આવી જાય. આટલો અટપટો ગ્રંથ ભાગવત છે. પણ આ તો બહુ બધી વખત સાંભળ્યો ને એટલા માટે તમને આ ગ્રંથ સહેલો લાગે છે. પરીક્ષિતની કથા માટે મારે તમારે મહાભારતમાં જવાનું. મેં તમને ગઈકાલે કીધું હતું, ખબર છે કે તમે લોકો માત્ર થોડીક અમથી ટિકિટ લઈ લેશો ને એટલે હું તમને અનેક જગ્યાએ યાત્રા કરાવીશ. ક્યારેક ક્યારેક તમને ગોકુળ લઈ જાય, ક્યારેક મથુરા લઈ જાય, ક્યારેક વૃંદાવનમાં લઈ જાય, ક્યારેક મહાભારતના એ કુરુક્ષેત્રના મેદાનમાં લઈ જાય, ક્યારેક તમને હું યમુનાના કિનારે લઈ જાય, ક્યારેક ગંગાના કિનારે લઈ જાય, ક્યારેક વળી મને ગમશે તો નર્મદાના કિનારે લેતો જાય. હાવ મફત, કાનો માત્ર વગરનું મફત. અને મફતનું હોય ત્યાં લાઈન લાગે. પછી ભલે 2.5 લાખનો પગારદાર હોય, મફત મળે છે ને લઈ લ્યો. તો ભગવાનનું નામ હાવ મફતમાં છે. અને તમારે તો ટાઢે છાંયે આમ જો માથે કેવા ફુવારા થાય છે, ઊભું થવાનું મન ન થાય. બરાબર ને સ્વામી? ટાઢક છે ને બરાબર ની? હે બારો બાપ લ્યો. એ પરીક્ષિતની કથા માટે આવો મહાભારતમાં જઈએ, થોડીક મહાભારતની કથાઓ સાંભળીએ. અને મહાભારતની કથા બહુ દિવ્ય છે સાહેબ. એટલે વેદવ્યાસ મહારાજ મને તમને થોડી વાર માટે મહાભારતમાં લઈ જાય. મહાભારતમાં પ્રવેશ કરાયો. મહાભારતની એ કથા બહુ દિવ્ય છે સાહેબ. બહુ ભવ્ય કથા છે. અને આ કથા પરીક્ષિતના જન્મના પહેલાની કથા છે. આમાંથી જીવનમાં બહુ બધો નિચોડ મળે છે. પહેલી વાત તો એ છે કે આ મહાભારતની કથા સાંભળી અને આપણે એક વાતને યાદ રાખવી જોઈએ કે વિચારા વગરનું ક્યારેય બોલવું નહીં. કારણ કે વિચારા વગરનું બોલો ને તો મહાભારત થાય. ઘણા લોકો તો એમ કહે મહાભારત ઘરમાં ન રખાય. મને એક વખતનો પ્રસંગ યાદ છે. અમારે પાડોશમાંથી એક વખત એક બહેન આવ્યા અને મારી ઘરે એક પુસ્તક આપ્યું. એટલે મેં એમને મારા પિતાશ્રીને પ્રશ્ન કર્યો. મેં કીધું આ શું છે? એટલે ત્યારે મને હજી ખબર ન પડે, હું તો નાનો એવો. એટલે મેં કીધું આ શું છે? એટલે મને કહે છે મહાભારત.
એટલે મેં કીધું કેમ આપણી ઘરે? તો કહે છે કે 6 મહિના કરતા વધારે કોઈ ઘરમાં મહાભારત રાખે ને તો ત્યાં મહાભારત થાય, એટલે આપણી ઘર દઈ ગયા. એની ઘર ન થાય એટલે આપણી ઘર દઈ ગયા. એટલે અમારે 6 મહિના પછી બીજે દેવા જવાનું, નકર આપણી ઘરે. એટલે એ અવસ્થામાં મને કઈ ખબર નહીં કે આવું હોય નહીં હોય, એટલે મેં સ્વીકાર લીધું આવું હશે. પણ આજે આ ગ્રંથનો જ્યારે વાંચવાનો અવસર આવ્યો છે, જ્યારે તમારી સામે બોલવાનો મને આ સમય પ્રાપ્ત થયો છે, અને જ્યારે મેં ગ્રંથોને વાંચ્યા ત્યારે હવે ખબર પડી કે 6 મહિના કરતા વધારે જે માણસ પોતાના ઘરમાં મહાભારત રાખે, ખાલી રાખવાની વાત નથી, જે માણસ વાંચે ને એના ઘરમાં કોઈ દી મહાભારત ન થાય સાહેબ. જે મહાભારતને વાંચે એના ઘરમાં મહાભારત ન થાય, કારણ કે એમાં એવું જ બતાવ્યું છે શું કરવું શું ન કરવું. અમુક તો રામાયણ જેવો ગ્રંથ 6 મહિના પછી મૂકી જાય. એ કે અમારા ઘરમાં રામાયણ ન થાય ને એટલે 6 મહિના પછી તમારા ઘરે મૂકી જાય. રામાયણ રાખો ઘરમાં, તમારા ઘરમાં રામાયણ નહીં થાય. નથી પેલા સાહિત્યકારો કહેતા એક છોકરો જોવા ગયો, તને ભાગવતનું જ્ઞાન કેટલું? તો કે ભાગવતનું બધું જ્ઞાન છે. ગીતાજીનું? તો કે ગીતાજીનું બધું જ્ઞાન છે. રામાયણનું? તો કે રામાયણનું જ્ઞાન છે. તો મહાભારતનું? એ કે એનું જ્ઞાન છે, પણ મને ત્યાં લઈ જાઓ પછી ત્યાં મહાભારત કરીશું. ઈ ત્યાં હું ભજવીને બતાવે. સાહેબ, મહાભારત જેવો ગ્રંથ જીવનમાં બહુ બધા સંદેશાઓ આપી જાય છે. ગ્રંથોને ઘરમાં રાખવાથી ઘરમાં ક્લેશ ન થાય, રાખી મૂકવાથી ક્લેશ થાય છે. રાખવું અને રાખી મૂકવું આમાં બેયમાં બહુ તફાવત છે. રાખી મૂકવાથી એ ક્લેશ થાય, ઘરમાં રાખો પણ એનું નિત્ય જો પાઠ થતો હોય તો સંસારમાં આ જીવનમાં ક્યારેય ક્લેશ ન થાય. પરીક્ષિતના જન્મની પહેલાની કથા છે. કૌરવો અને પાંડવો જ્યારે યુદ્ધ કરે છે, કારણ કે યુદ્ધ તો થયું માત્ર ને માત્ર પોતાના રાજના હિસ્સા માટે. જ્યારે પાંડવો જુગાર રમીને હાર્યા છે, 5 ગામને લેવાની વાત થઈ, ત્યારે એમણે દુર્યોધને સ્પષ્ટ ના પાડી કે નહીં, એને એનો રાજનો હિસ્સો નહીં મળે. એને જો હિસ્સો જોઈતો હોય તો મારી સાથે યુદ્ધ કરે, યુદ્ધમાં મને જીતી જાય પછી ભલે લઈ જાય. અને એ સમયે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થાય. કૌરવો અને પાંડવોના યુદ્ધની અંદર જ્યારે પાંડવો દ્વારા કૌરવોની સેનાનો નાશ થાય, એને હણાઈ જાય છે, અને ત્યારે ભીમસેન અને દુર્યોધન જ્યારે દ્વંદ્વ યુદ્ધ કરે, ગદા યુદ્ધ કરે છે, એ યુદ્ધની અંદર ભીમસેનના હાથથી એ દુર્યોધન છે, એ દુર્યોધનની જાંઘને તૂટી છે, ઉરુના ભાગને તોડ્યા છે. એટલે એકદમ પીડિત થયેલો એ દુર્યોધન ધરતી ઉપર પડ્યો છે. જ્યારે ધરતી ઉપર પડ્યો છે એને ખૂબ યાતનાઓ ભોગવે છે, દુઃખને ભોગવે. એ સમયે બરાબર ગુરુપુત્ર અશ્વત્થામા દુર્યોધન પાસે આવીને કહે છે કે હે મિત્ર, હે દુર્યોધન, જે થવાનું હતું હવે થઈ ગયું, પણ તારા આત્માને હવે શાંતિ આપ, તારા મનને હવે શાંત કર. ત્યારે દુઃખી થયેલો એ દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, હે મિત્ર, જ્યાં સુધી 5 પાંડવો આ ધરતી ઉપર છે ત્યાં સુધી મારા મનને શાંતિ ન મળે, ત્યાં સુધી મારું મન શાંતિની અનુભૂતિ ન કરે. હવે શું કરવું? અને એ સમયે સંધ્યાનો સમય હતો. સંધ્યાના સમયે અશ્વત્થામા પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે અને કહે છે કે સાંભળીએ દુર્યોધન,
પાંચ પાંડવો આ ધરતી પર ન રહે તો તારા મનને, તારા આત્માને શાંતિ મળે? હા, મારા આત્માને શાંતિ મળે, પણ દુર્યોધન આ પાંચ પાંડવોને આ ધરતી પર ન રહેવા દે એવું અહીંયા વીર છે કોણ? એ બાણાધારી અર્જુનને કોણ મારે? એ ગદાધારી ભીમસેન જેને મારી ઉરુનો મારા જાંગને તોડ્યા છે, મને આટલી અસહ્ય વેદનાઓ આપી છે, એ ભીમને કોણ મારે? આ બેની વીરતાઓને જ્યાં બિરદાવીને એ સમયે અશ્વત્થામા કહે છે તો સાંભળી લે દુર્યોધન, પાંચ પાંડવો આ ધરતી પર ન રહેતા હોય ને તારા આત્માને, તારા મનને જો શાંતિ મળતી હોય તો સાંભળી લે, આવતીકાલ સવારનો સૂર્ય ઉદય પાંચ પાંડવો નહીં જોઈ શકે, આ ધરતી પર પાંચ પાંડવો નહીં હોય. આટલું કઈ અશ્વત્થામા નીકળી ગયા. અશ્વત્થામા વિચાર કરે છે, હવે શું કરું, કઈ રીતે આને મારે મારવા? વિચાર કર્યો, સામી છાતીએ તો હું લડી નહીં શકું, કારણ કે મોટા મોટા મહારથીઓને માર્યા, કર્ણને માર્યો. શું કરું? લાવ એક કામ કરું, રાત્રિના સમયે જ્યારે ભર નિંદ્રામાં સુવે ત્યારે એને ભર નિંદ્રામાં એના મસ્તકો ઉતારી લઉં. અને એ સમયે ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. સાંજનું ભોજન કરી અને પાંચ પાંડવો જ્યાં સુવા જાય છે ત્યાં ભગવાન કૃષ્ણએ ના પાડી છે કે ભાઈઓ, તમારે આજ સુવાનું નથી, તમારે મારી સાથે ચાલવાનું છે. અને જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણએ કંઈ પણ જવાની કોઈ પણ વાત કરી છે ત્યારે પાંડવોએ ક્યારેય સામે પ્રશ્નાર્થ નથી કર્યો, પ્રભુ શું કામ એમ? કારણ ભગવાન જે કાંઈ કરશે એ આપણા હિતનું હશે. હરિ કરે મમ હિતનું, એ ભરોસો જાય નહીં. હું હરિનો, હરિ મમ રક્ષક, એ નિશ્ચય કદી બદલાય નહીં. પાંચ પાંડવો ભગવાન કૃષ્ણની સાથે ચાલી નીકળ્યા છે. પણ તે દિવસે બરાબર બન્યું એવું કે છાવણીમાં જે જગ્યાએ પાંચ પાંડવો સુવાના હતા, જે ઓરડામાં, એ ઓરડાની અંદર દ્રૌપદીના પાંચ કુમાર દીકરાઓ સુતા છે. કુમાર અવસ્થાએ પહોંચ્યા છે. પગથી ઢાંકી અને માથા સુધી એમણે વસ્ત્રોને ઢાંકીને સુતા છે. સમય વ્યતીત થવા લાગ્યો. મધ્યરાત્રિનો સમય થયો અને કહેવાય છે કે મધ્યરાત્રિએ ખુલ્લી ખડગને લઈ આવી અને અશ્વત્થામા એ છાવણીમાં પ્રવેશ કરે. છાવણીમાં આવ્યા છે, જ્યાં અંદર જુએ છે તો પાંચ વ્યક્તિઓ સુતા છે. એને એમ કે પાંચ પાંડવો છે, પણ આ તો પાંચ દ્રૌપદીના દીકરાઓ હતા. દ્રૌપદીના પાંચ દીકરાઓને જોયા. એને એમ કે આ પાંડવો છે, એટલે ભર નિંદ્રામાં સુતા છે, મસ્તકથી પગ સુધી ઢાંકીને સુતા છે. પણ ખડગના એક એક પ્રહારને લઈ એવા ઘા કર્યા છે કે પાંચે પાંચ એ દ્રૌપદીના દીકરાઓના મસ્તક ધડથી વિહોણા કર્યા છે. રક્તની ધારાઓ વહી ગઈ, રક્તની ધારાઓ વહેવા લાગી. ખાબોચિયા ભરાયા રક્તના. અને એ સમયે પાંચ મસ્તકો જે ધડથી અલગ થયા એની એક ચોટલી, વાળને એક ચોટલી બનાવી એક પાત્રમાં રાખી માથે વસ્ત્ર બિછાવી અને લઈને જાય છે. મધ્યરાત્રિનો સમય છે. મધ્યરાત્રિના એ સમયે પાંચ પાંડવોના એ વેમની અંદર એ અશ્વત્થામા એ મસ્તકોને લઈ અને દુર્યોધન પાસે જઈને કહે છે કે લે દુર્યોધન, આવતીકાલ સવારનો સૂર્ય ઉદય તો બહુ દૂર છે. આ મધ્યરાત્રિના સમયે હું પાંચ પાંડવોના મસ્તક લાવ્યો છું. લે, હવે તારા મનને શાંતિ આપ. અશ્વત્થામાની આ વાતને સાંભળીને દુર્યોધન આશ્ચર્યચકિત બનીને કહે છે, શું વાત કરો છો મિત્ર? આ તમે પાંચ પાંડવોના મસ્તક અને આટલા જલ્દી? મને ભરોસો નથી બેસતો, મને ભરોસો નથી કે તમે પાંચ પાંડવોના મસ્તક લઈ આવ્યા હો. અરે પણ લે, આ પાંચ પાંડવોના મસ્તકો લાવ્યો છું, જોઈ લે. વસ્ત્રને ઉપરથી હટાવ્યું. જાય થાળ એ પાત્રને નજીક કરે તો ધરતી ઉપર પડેલો એ દુર્યોધન પોતાના જમણા હાથથી એ ખોપડીઓને દબાવે છે.
એક પછી એક ખોપડીને દબાવે, જે ખોપડીને દબાવે એ ખોપડીમાં એના આંગળાઓ ખૂંચી જાય. એટલે પાંચે પાંચ ખોપડીઓમાં આંગળા ખૂંચી ગયા ને, એ ખોપડીઓમાં આંગળાઓ ખૂંચવાને લઈ અને દુર્યોધન બોલ્યા છે કે અશ્વત્થામા, તમારી કોઈ ભૂલ થઈ ગઈ છે. આ પાંચ પાંડવોની ખોપડીઓ નથી, કારણ મારા આંગળાઓ એની ખોપડીઓમાં ખૂતી જાય એટલી ખોપડી નરમ એ ભીમ અને અર્જુનની ન હોઈ શકે, જેને મને મારા જાંગને તોડ્યા છે. એ ભીમસેનની ખોપડી આટલી નરમ ન હોય. જેને મહારથી કર્ણને હણ્યો છે એ અર્જુન, એ અર્જુનની ખોપડી પણ આટલી નરમ ન. તમારી ભૂલ થાય છે. સૈનિકને બોલાવે છે, દ્વારપાળ આવે છે, થાનસ લઈને આવે, જ્યાં દીવાના અંજવાળે જ્યાં જુએ ને તો પાંચ પાંડવો નહીં પણ પાંચ દ્રૌપદીના દીકરાઓના મસ્તકને જોઈ અને એ જ સમયે અશ્રુઓના ધારાઓ સાથે દુર્યોધન રડીને બોલ્યા છે કે અશ્વત્થામા, શું કર્યું તમે? અમારા મરણ પછી અમારું પિંડદાન ન થઈ શકે એવી તમે પરિસ્થિતિ કરી નાખી. અમારો વંશ અહીંયા પૂર્ણ કરી દીધો તમે. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. મસ્તક નીચે કરીને નીકળી જાય છે. ભૂલ થઈ ગઈ, શું થાય? આ કથા મને તમને એક સંદેશો આપે છે, કોઈ પણ કાર્ય કરતા પહેલા ઉતાવળ ન કરશો સાહેબ. 100 વખત વિચારજો પછી કામ કરજો. વિચાર્યા વગરનું કર્મ તમને અંતે પછતાવો જ કરાવશે. માટે વિચાર્યા વગર કોઈ કાર્ય ન કરશો. ધીમે ધીમે સમય પસાર થયો. સવારનો સૂર્ય ઉદય થાય પણ 5 દીકરાઓ જાગ્યા નહીં. એટલે માતા દ્રૌપદીને થયું કે મારા દીકરાઓ કેમ નહીં જાગ્યા હોય? લાવને હું જરા જઈ આવું. લાવ જરા હું તપાસ કરું, એને જગાડી દઉં. જ્યાં મા દ્રૌપદી આવે છે અને દરવાજો ખોલીને જ્યાં અંદર પગ દેવા જાય તો રક્તની ધારાઓ પડી છે અને લોહીના ખાબોચાઓ ભર્યા છે. અને જ્યાં ઊંચી નજર કરે તો 5 દીકરાઓના ધડ પડ્યા છે પણ મસ્તક વિહોણા. આ 5 દીકરાઓના ધડને જોઈ અને આંખમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે મા દ્રૌપદી ખૂબ રડ્યા છે, બહુ રડ્યા છે. અતિશય અશ્રુઓની ધારાઓ સાથે મા દ્રૌપદી રડ્યા છે. અતિ કલ્પાંત કરે છે. ભાગવતકાર તો એમ કહે છે કે માતા દ્રૌપદીએ પોતાના કપાળને કૂટ્યું છે, દિવાલની અંદર મસ્તકોને ભટકાવ્યા છે કે મારા દીકરાઓએ કોઈનું શું બગાડ્યું હતું, એને ભર નિંદ્રામાં મારી નાખ્યા. અને દ્રૌપદી અંતમાં બોલ્યા છે કે મારા દીકરાઓને મારી નાખવા હતા તો ભલે મારી નાખ્યા, પણ જાગતા હતા ત્યારે માર્યા હોત ને તો મારા દીકરાઓ અંત સમયે ભગવાનને યાદ કરી શક્યા હોત. આ તો ભર નિંદ્રામાં માર્યા છે. મારા દીકરાઓ ભગવાનને સંભાળી પણ નહીં શક્યા હોય. દ્રૌપદીના રડવાનો અવાજ સાંભળી માતા કુંતા આવ્યા છે. માતા કુંતા આવ્યા છે. એણે પણ 5 દીકરાઓના ધડને જોયા છે. એ પણ ખૂબ કલ્પાંત કરે છે. અને એ સમયે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવ્યા છે. 5 પાંડવોને લઈને આવ્યા દ્રશ્ય જુએ છે. દ્રૌપદીને સાંત્વના આપી અને બાણાધારી એ અર્જુને પ્રશ્ન કર્યો કે દ્રૌપદી, આ કોણે કર્યું છે? મને બતાવો, આ કર્મ કોણે કર્યું? ત્યારે દ્રૌપદી કહે છે પતિદેવ, મને ખબર નથી આ કર્મ કોણે કર્યું, પણ મારા 5 દીકરાઓને હળી નાખ્યા છે, ભર નિંદ્રામાં મારી નાખ્યા છે. અને એ સમયે અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે હે પાંચાલી, તારા દીકરાઓના હત્યારાને પકડી લાવી એનું મસ્તક ઉતારી અને એનો પાટલો બનાવીને તને એના ઉપર બેસાડીને જો સ્નાન ન કરાવું ને ત્યાં સુધી મેં તારા અશ્રુઓ લૂછા ન કહેવાય, મેં તારા દુઃખને દૂર ન કર્યું કહેવાય. આટલી પ્રતિજ્ઞાબદ્ધ બનીને અર્જુન કહે છે કે ચાલો કૃષ્ણ રથ તૈયાર કરો. ભગવાન રથને લઈને તૈયાર થાય છે. સારથી બન્યા ભગવાન કૃષ્ણ અને રથી બન્યા છે અર્જુન. માર્ગની અંદર ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો અર્જુને, પ્રભુ આ કોણે કર્યું છે? ભગવાન કહે છે બીજું કોઈ નહીં, ગુરુપુત્ર અશ્વત્થામા છે. અશ્વત્થામાને પકડવા માટે નીકળી જાય છે. અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન મને પકડવા આવે છે એટલે એનો રથ લઈ અને એ નીકળી જાય છે. અને એ નીકળે છે. આગળનો રથ અશ્વત્થામાનો, પાછળનો રથ એ અર્જુનનો છે. પણ પાછળના રથમાંથી એક બાણને સરસંધાન કરીને માર્યું
અશ્વત્થામાના જે રથ છે એ રથના બે પૈડાઓને તોડ્યા છે. રથમાંથી નીચે પટકાયેલો એ અશ્વત્થામા નીચે ઉતરીને દોડવા લાગ્યો છે. અને આ બાજુ અર્જુને ભગવાન કૃષ્ણને કીધું, પ્રભુ મારો રથ ઊભો રાખો. ભગવાને પ્રશ્ન કર્યો કે અર્જુન, તારે તારા શત્રુને નથી પકડવાનો? પ્રભુ, મારે પકડવાનો છે, પણ મારા શત્રુ પાસે, મારા દુશ્મન પાસે રથ નથી, એટલા માટે મારે રથમાં બેસી અને યુદ્ધ ન કરી શકાય. કારણ પેલાનો સમય હતો સાહેબ કે યુદ્ધની અંદર ધર્મ હતો. પહેલાના સમયમાં યુદ્ધમાં ધર્મ હતો. એ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ, આની અંદર યુદ્ધમાં ધર્મ હતો. પણ કળયુગ આવ્યો ને, એનું પલટાઈ ગયું, ધર્મમાં યુદ્ધ આવી ગયું. પેલા યુદ્ધમાં ધર્મ હતો, હવે ધર્મમાં યુદ્ધ આવી ગયું સાહેબ. અર્જુન નીચે ઉતરીને દોડ્યા છે, પાછળ જાય છે. થોડું અંતર રહ્યું અશ્વત્થામા અને અર્જુનને, અને એ સમયે અશ્વત્થામાએ એક બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્રથી એ અર્જુનના આખા શરીરમાં અગ્નિ લાગવા લાગ્યો. જ્યારે બળવા લાગે છે અને ત્યારે દોડતા દોડતા ભગવાન કૃષ્ણ પાસે આવીને પ્રાર્થના કરે, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયં કર ત્વમેકો દહ્યમાનાનાં મપવર્ગોસિ સંસ્રુતે. હે કૃષ્ણ, મને બચાવો, મને કોઈક બાળે છે. અને ત્યારે ભગવાન બોલ્યા છે કે અર્જુન, આમ અધીરા ન બનો. આ બીજું કોઈ નહીં, અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર છે, અને એને બ્રહ્માસ્ત્ર ચડાવતા આવડે છે, એને બ્રહ્માસ્ત્ર પાછું વાળતા નથી આવડતું. માટે એક કામ કરો, તમારા ગુરુદેવની કૃપા તમારા ઉપર છે, તમે બ્રહ્માસ્ત્રને પાછું વાળી લો. બ્રહ્માસ્ત્રને પાછું વાળી અને વળી પાછા અશ્વત્થામાની પાછળ દોડ્યા છે. અશ્વત્થામાને કેદ કરી અને પાંચાલી પાસે લઈ જાય. લે પાંચાલી, તારા દીકરાઓનો હત્યારો, એને લઈને આવ્યો છું, હવે એને દંડ આપું. દીકરાઓનો હત્યારો એટલા શબ્દ સાંભળ્યા. જ્યાં નજર ઊંચી કરે તો અશ્વત્થામાને જોયા છે. એકદમ ઊભા થઈ અને અશ્વત્થામાને બે હાથ જોડી અને દ્રૌપદીએ વંદન કર્યા છે. દ્રૌપદીએ વંદન કર્યા. અર્જુન કહે છે કે દ્રૌપદી, આ શું કરો છો તમે? તમારા દીકરાઓનો હત્યારો છે, એને વંદન કરો છો. અને ત્યારે 5 પતિઓ વાળી એ પાંચાલી દ્રૌપદી બોલ્યા છે કે હે પતિદેવ, ભલે મારા દીકરાઓનો હત્યારા રહ્યા, પણ છે તો એ બ્રાહ્મણ ને. બ્રાહ્મણ સદૈવને માટે પૂજનીય હોય છે. બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય હોય છે. ગુરુપુત્ર છે, મેં વંદન કર્યા છે. અને એ સમયે પાંચાલી કહે છે, છોડી દો આને. અર્જુન કહે છે કે એણે તારા દીકરાઓને માર્યા છે. અને ત્યારે 5 પતિઓ વાળી દ્રૌપદી એમ કહે છે કે પતિદેવ, એણે મારા દીકરાઓને મારી નાખ્યા, તો તમે મારી આંખના અશ્રુઓ લૂછી ન શકો તો કાંઈ નહીં, પણ તમે એક બીજી માને શું કામ રડાવવાના પ્રયત્નો કરો છો? તમે બીજી માને શું કામ રડાવવાના પ્રયત્ન કરો છો? તમે કદાચ આને મારી નાખશો તો શું મારા દીકરાઓ મને પાછા મળી જશે? તમે ગુરુ પત્નીને શું કામ રડાવો છો? કારણ મારા દીકરાઓ મરી ગયા ને તો હું નિરાધાર નથી. કારણ મારા 5 પતિઓ હજી જીવે છે, અને જો તમે આને મારી નાખશો તો ગુરુપત્ની કોના આધારે જીવન જીવશે? ગુરુદેવ તો ક્યારના સ્વધામગમન થયા છે. હવે ગુરુપત્નીને માત્ર ને માત્ર જો કોઈ લાકડી હોય, વૃદ્ધાવસ્થાનો કોઈ ટેકો હોય તો એનો દીકરો અશ્વત્થામા છે, અને તમે એને મારી નાખશો તો ગુરુપત્ની કોના આધારે જીવન જીવશે? માટે કહું છું, તમને છોડી દો. આ સમયે અર્જુને ભગવાન કૃષ્ણની સામે નજર કરી, પ્રભુ શું કરું આમાં? હું હવે શું કરું? હું જો છોડી દઈશ તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે, અને મારીશ તો હું બ્રહ્મ હત્યાનો અધિકારી બનીશ. આને છોડી દઉં કે આને મારું? આને મારવો જોઈએ કે શું કરવું જોઈએ? અને ત્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે, બ્રાહ્મણ છે, ધ્યાન રાખજે, બ્રાહ્મણ છે, એને મરાય નહીં. તો હું શું કરું?
મારી પ્રતિજ્ઞા. અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે, બ્રાહ્મણ છે, વાત સાચી છે, પણ હે અર્જુન, યાતતાઈને મારવામાં જરાય પાપ નથી. યાતતાઈ હોય, કોઈ આપણો દુશ્મન હોય, આ સંસારની અંદર જો કોઈ ક્લેશ માત્ર હોય, આ સંસારમાં કોઈને દુઃખ આપતો હોય, તો એને મારવામાં પાપ નથી. યાતતાઈને મારવો એ પાપ નથી. પણ એક કામ કર, તારે એને મારવો ન હોય તો આનું અપમાન કરીને છોડી મૂક. એના કપાળની અંદર રહેલો જે મણી છે એ મણી કાઢી લે, માથાની અંદર રહેલી જે શિખા છે એ શિખાને ઉતારી લે. એટલે બ્રાહ્મણનું અપમાન થયું અને અપમાનિત થયેલો બ્રાહ્મણ મર્યા સમાન જીવન જીવશે. માટે એનો મણી કાઢી લે. અને આ જગતમાં બ્રાહ્મણ એક નહીં સાહેબ, આ જગતનો કોઈ પણ મનુષ્ય હોય એનું અપમાન કરો એટલે એનું જીવન મર્યા સમાન હોય. જીવતો હોય પણ મર્યા જેવું જીવન જીવતો હોય. કારણ પેલા અપમાનના શબ્દો એને કોરી ખાતા હોય છે. માટે હું આપ સૌને પ્રાર્થના કરું છું કે આપ કોઈને માન ન આપી શકો તો કઈ વાંધો નહીં, પણ કોઈનું અપમાન ન કરશો ક્યારેય. તમે માન ન આપી શકો એનો મને વાંધો નથી, પણ કોઈનું અપમાન કદાપી ન કરશો. કારણ એક આપણી કહેવત છે, જીભમાં વાગે ને એ મટી જાય છે, પણ જીભથી વાગે એ ક્યારેય મળતું નથી. માટે કોઈને જીભથી ન વગી જાય એની કાળજી રાખજો બાપ. કોઈને અપશબ્દ ન કહેશો, ન બોલવાના શબ્દો ન બોલશો, ન કહેવા યોગ્ય વાતો ન કરશો. અને એ સમયે ભગવાન કૃષ્ણએ કહ્યું એ પ્રમાણે અર્જુને અશ્વત્થામાના મસ્તક કપાળમાંથી મણી કાઢી લીધો, મસ્તકના વાળ સાથે મણીને ઉતારી લીધો, એકદમ નિસ્તેજ બની અને અશ્વત્થામા જાય છે. પણ અપમાનના અગ્નિમાં એટલા બળે છે કે હજી મારે અપમાનનો બદલો લેવો છે, મારે અપમાનનો બદલો લેવો છે. અને એ સમયે અશ્વત્થામા જતા રહ્યા. આ બાજુ 5 પાંડવોના એ દ્રૌપદીના 5 દીકરાઓને અગ્નિ સંસ્કાર કરાવી અને ભગવાન કૃષ્ણ હવે કહે છે કે હવે હું દ્વારિકા જાઉં છું. દ્વારિકા જવા માટે ભગવાન તૈયાર થયા છે. ભગવાનનો રથ તૈયાર થયો. એક પગ ભગવાનના રથના પૈડા ઉપર છે અને બીજો પગ હજી આ ધરતી ઉપર છે. ત્યાં એક સ્ત્રી આવીને ભગવાનનો પગ પકડ્યો છે. ભગવાનનો એક પગ જે આ ધરતી ઉપર છે, હજી ધરતીથી ઉપર એ પગ ઉઠે ત્યાર પેલા એક સ્ત્રી આવીને ભગવાનનો પગ પકડી અને આંખમાંથી અશ્રુની ધારાઓ સાથે ભગવાનને પ્રાર્થના કરે છે. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. એ સ્ત્રી આવી અને ભગવાનને પ્રાર્થના કરીને કહે છે, પ્રભુ આ જગતમાં જન્મ અને મરણ તો એ સહજ વાત છે અને કદાચ મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ હે નાથ મારા ઉદરમાં રહેલું બાળક ન મરે, મારા ઉદરમાં રહેલા બાળકની તમે રક્ષા કરો. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. આ સ્ત્રી કોણ હતી? પાંડવોના દીકરા એવા અભિમન્યુ અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. ઉત્તરાએ ભગવાનની પ્રાર્થના કરી છે, ભગવાનનું પગ પકડી લીધો. શું કામે? આ સલાહ કોણે આપી કે દુઃખ આવે ત્યારે ભગવાનનું શરણ પકડવું? એની સાસુએ, દ્રૌપદીએ. કારણ જ્યારે દુશાસન ભરસભામાં લઈ આવ્યો અને નિર્વસ્ત્ર કરતો હતો ત્યારે મહારથીઓ બેઠા હતા, અર્જુન, ભીમસેન, દાદા ભીષ્મ. આ બધાની પાસે દ્રૌપદીએ પ્રાર્થના કરીને કીધું હતું કે મને બચાવી લ્યો, મને બચાવી લ્યો.
પણ કોઈએ કાંઈ ન બચાવી શક્યા અને અંતે એણે ભગવાન કૃષ્ણને બોલાવ્યા, પ્રભુ તમે મને બચાવી લ્યો, મારી લાજ જાય છે. અને ત્યારે ભગવાને એના અંગને ઢાંક્યા, ભગવાને એના અંગને ઢાંક્યા છે. એટલે દ્રૌપદીને ભરોસો આવ્યો કે આ જગતમાં કોઈ કામ આવે કે ન આવે, કોઈ મારી વિનંતી સાંભળે કે ન સાંભળે, પણ ભગવાન વિનંતી જરૂર સાંભળે છે. માટે 2 હાથવાળા પાસે દુઃખ ગાવા કરતા 1000 હાથવાળા પાસે દુઃખ ગાઈ લેવું. શરણ પકડવાની ઈચ્છા થાય તો ભગવાનનું શરણ પકડવું સાહેબ. અને એ સમયે ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ મારા ઉદરમાં રહેલા બાળકને અશ્વત્થામાં મારી નાખશે, તમે મારા ઉદરના અંદર રહેલા એ બાળકનું તમે રક્ષા કરો. અને એ ઉતરાના ઉદરની અંદર રહેલા બાળકની રક્ષા માટે ભગવાન રોકાવા માટે તૈયાર થાય. એની પ્રાર્થના સાંભળે એ સમયે માતા કુંતા પણ ભગવાનને પ્રાર્થના કરે છે. માતા કુંતા પણ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ આપ ક્યાં જાઓ છો? અમારે દુઃખ હતું તો તમે અમારી સાથે રહ્યા, અને સુખ આવ્યું તો તમે જતા રહેશો. અમારા સુખમાં પણ હે કૃષ્ણ તમે અમારી સાથે રહો. હે પ્રભુ તમે અમારી સાથે રહો. ભગવાનની પ્રાર્થના કરે, નમસ્યે પુરુષમ ત્વાદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિર્વિવસ્થિતમ. હે કૃષ્ણ તમે રોકાઈ જાઓ. 2 હાથ માતા કુંતાએ જોડ્યા એટલે ભગવાન કૃષ્ણ કહે છે, ફઈબા શું કરો છો તમે? આ કોને વંદન કરો છો? મને? અને એ સમયે ફઈબા કહે છે કે નહીં, હું મારા ભાઈના દીકરાને નહીં, હું પુરુષને વંદન કરું છું. અરે તમે મને પુરુષને વંદન કરો છો? નહીં, હું આદિ પુરુષને વંદન કરું છું. તમે મહાન છો, તમે ઈશ્વર છો, તમે પરમ તત્વ છો. તમે પરમ તત્વ છો શબ્દ સાંભળો એટલે એ સમયે ભગવાન કૃષ્ણએ કીધું કે ફઈબા તમે મને પરમ તત્વ માનો છો? જો હું પરમ તત્વ હોઉં, હું આદિ પુરુષ હોઉં, તો પૂતનાએ મને ઝેર હું કામ પાયું અને શિશુપાલે મને ગાળો હું કામ આપી? જો હું આદિ પુરુષ છું તો પૂતનાએ મને ઝેર શું કામ પાયું અને શિશુપાલે મને શું કામ એને ગાળો આપી? અને ત્યારે માતા કુંતા કહે છે, પ્રભુ એ તમને ઓળખા નથી ને એટલા માટે તમને ગાળો આપી છે. જે તમને ઓળખી જાય એ તમને ગાળો ન આપે, એ તો તમારા શરણની રજ બનીને પડી રહે. બાપ હું આપને પ્રાર્થના કરું, આપ રોકાઈ જાઓ. હું તમારા અનેક સ્વરૂપોની વંદના કરું છું અને અનેક સ્વરૂપોની વંદના કરતા ભાગવત અને ભાગવતનો પ્રથમ સ્કંદ કહે છે, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ. હું આપને અનેક સ્વરૂપોને વંદન કરું છું મારા નાથ, આપ રોકાઈ જાઓ. અને તમે જો જતા રહેતા હોય તો આવું સુખ અમારે જોતું નથી. ભગવાન જાય છે એના માટે દુઃખ છે, અને આપણે આપણા જીવનમાં સુખ અને દુઃખ કયું? તો કે પૈસો આવે એ સુખ, પૈસો વયો જાય એ દુઃખ. વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. પૈસો આવે એ આપણા માટે સુખ છે અને પૈસો વયો જાય એ આપણા માટે દુઃખ છે. પ્રભુને કહે છે, પ્રભુ તમે જતા રહેતા હોય અને સુખ આવતું હોય તો આવું સુખ મારે જોઈતું નથી. આ જગતમાં સુખ ને દુઃખની શું અભિપ્રાય છે, શું અનુમતિ છે, એનો શું તફાવત છે? કોને સુખ કહેવાય, કોને દુઃખ કહેવાય? તો રામચરિત માનસની એની ચોપાઈ છે. રામચરિત માનસ એની સાક્ષી પૂરે.
અને રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી મહારાજને લખવું પડ્યું, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, 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 જબ તવ સુમિરન ભજન ન હોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ, જબ જબ સુમિરન ભજન ન હોઈ. હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હે હનુમાન, મને કહો તો ખરા કે આ જગતમાં સુખ અને દુઃખ કયું? આ જગતમાં દુઃખ કયું છે? અને ત્યારે હનુમાન કહે છે કે હે નાથ, જ્યારે જ્યારે આ જગતમાં ભગવાનનું સ્મરણ ન થાય એ અમારા માટે દુઃખ છે, અને જ્યારે જ્યારે આ જીવનમાં ભગવાનનું સુમિરન થઈ જાય એ અમારા માટે સુખ છે. જબ તબ સુમિરન ભજન ન હોય. ભગવાનનું ભજન ન થાય એ અમારા માટે દુઃખ છે, ભગવાનનું ભજન થાય એ અમારા માટે સુખ છે. પ્રભુ આપ રોકાઈ જાય. માતા કુંતા ભગવાનની પ્રાર્થના કરે, માતા દ્રૌપદી ભગવાનને વિનવે, 5 પાંડવો ભગવાનની પ્રાર્થના કરે છે, આપ રોકાઈ જાઓ. એ સમયે ભગવાન રોકાયા છે, પણ કોના માટે? ઉત્તરાને એમ થયું મારા માટે, દ્રૌપદીને એમ થયું મારા કહેવાથી ભગવાન રોકાયા, કુંતાને એમ થયું મેં પ્રાર્થના કરી એટલે રોકાયા, અને 5 પાંડવોને એમ થયું કે અમારો સખ્ય ભાવ છે, અમારા સખા છે એટલે અમારા ઉપર અમારા ભાવ થકી રોકાયા. ભગવાન કહે છે તમારા એકેયના ભાવથી નથી રોકાયો, મને મારું કામ યાદ આવી ગયું ને એટલે રોકાવું છું. ભગવાનને એનું કામ યાદ આવી ગયું. કયું કામ? તો ભગવાને દાદા ભીષ્મને આપેલું વચન એને યાદ આવ્યું એટલે ભગવાન રોકાયા છે. આ વચન ક્યારે આપ્યું? તો કહે છે કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલે છે. એ કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધની અંદર 1 દિવસ 2 દિવસ 3 દિવસ વ્યતીત થયા, અને ચોથા દિવસનો સૂર્ય ઉદય થયો. ધીમે ધીમે યુદ્ધ ચાલે છે, પણ બરાબર મધ્યાંતરનો સમય થયો, અને એ સમયે દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. દાદા, તમે યુદ્ધ કરો છો વાત સાચી છે, મારા પક્ષમાંથી લડો છો વાત સાચી છે, પણ તમે ધ્યાનથી નથી લડતા. અને તમે જો ધ્યાનથી લડો ને તો આ પાંડવોની કઈ તાકાત છે કે તમારી સામે યુદ્ધ કરી શકે? આજ સાંજનો સંધ્યાનો અસ્ત, સૂર્ય અસ્ત થાય, એ અસ્તાચલના સૂર્યને આ પાંડવો ન જોઈ શકે તમે ધારો તો, પણ તમે પાંડવોને નહીં મારો, મને ખાતરી છે. ભીષ્મ કહે છે કે દુર્યોધન આવું કરશું નથી, તારો વહેમ છે, તને એવું લાગે છે. ના દાદા. અને ત્યારે દાદા ભીષ્મ કહે છે તો સાંભળ, એક કામ કર, તને એવું લાગતું હોય કે હું તને તારા યુદ્ધમાં ભાવથી યુદ્ધ નથી કરતો, તો આજ રાત્રિના સમયે તારી પત્ની ભાનુમતી છે, એ ભાનુમતીને મારે ત્યાં મોકલી દેજે. જ્યારે હું ભગવાનનું ભજન કરું ત્યારે મારી પાસે મોકલજે, એટલે તું જ્યારે મારી પાસે મોકલીશ ત્યારે હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઈશ, અને પછી કાલ સવારમાં હું તારા પક્ષમાંથી યુદ્ધ કરીશ. તો તને ભરોસો આવશે ને? હા દાદા, તો મને ભરોસો બેસે. અને એ સમયે સાંજનો સૂર્ય અસ્ત થયો, યુદ્ધ વિરામ થયું, સૌ કોઈ પોતાની છાવણીમાં ગયા છે, અને દાદા ભીષ્મ પોતાની છાવણીમાં જાય છે. દાદા ભીષ્મની છાવણીમાં ગયા. સાંજના સમયે, રાત્રિના સમયે જ્યારે દાદા ભીષ્મ ભગવાનની આરાધના કરે, ભગવાનનું તપ કરે, ભગવાનનું ધ્યાન ધરે છે, જ્યારે ભગવાનનું ધ્યાન ધરે છે એ સમયે બરાબર હજી
કાંઈ હલચલ થાય ત્યાર પેલા ભગવાન કૃષ્ણ માથા ઉપર ફાળિયું બાંધ્યું, એક હાથમાં લાકડી લીધી, એક હાથમાં ફાનસ લીધું અને માથા પર વળી પાછી એમણે કાળી કામળી ઓઢી લીધી. દ્વારપાળના વેશમાં, દ્વારપાળના વેશમાં ભગવાન કૃષ્ણ આવ્યા અને દ્રૌપદીને કહે છે કે ચાલો દ્રૌપદી ઊભા થાવ. દ્રૌપદી કહે છે પણ કૃષ્ણ અત્યારે આ મધ્યરાત્રિ થઈ, ક્યાં જવાનું છે? ચાલો જવાનું છે. દ્રૌપદી પથારીમાંથી ઉતર્યા નીચે અને ભગવાનની સાથે ચાલતા જાય છે. ભગવાનની સાથે ચાલતા જાય છે. દ્રૌપદીએ પગમાં ચાખડીઓ પહેરી છે, ચાખડીઓનો અવાજ આવે છે. ભગવાને દ્રૌપદીની ચાખડીઓ કઢાવી રાખી, આ કાઢી નાખો તો અવાજ આવે છે. ક્યાં જવું છે? દાદા ભીષ્મ પાસે. ચાલો, સૌથી મોટો રાજકારણી સાહેબ, આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી. કૃષ્ણ જેવું રાજકારણ કરીને ગયા, આવું રાજકારણ હજી સુધીમાં આ દુનિયામાં કોઈ કરી શક્યું નથી. અને હું છાતી ઠોકીને કહું સાહેબ, કૃષ્ણ જેવું રાજકારણ કોઈ કરી પણ નહીં શકે. મોટો દુનિયાનો રાજકારણી. દાદા ભીષ્મ પાસે લઈને જાય છે. ભીષ્મ પાસે લઈને ગયા. દ્વારપાળના રૂપમાં હતા એટલે દરવાજાની બહાર ઊભા રહી ગયા. ત્યાં ઊભા રહી અને કહે છે કે જાઓ અંદર દાદાને પગે લાગી આવો. દ્રૌપદની અંદર આવ્યા છે, પગમાં ઝાંઝર પહેર્યા છે, ઝાંઝરનો અવાજ આવે છે. દાદા ભીષ્મને થયું કે દુર્યોધનને કીધું હતું ને કે ભાનુમતીને મોકલજે, એટલે ભાનુમતી આવ્યા હશે. દ્રૌપદીએ જઈ અને પાલવ પાથરી અને દાદા ભીષ્મને વંદન કર્યા છે. અને દાદાને વંદન કર્યા એ સમયે દાદાને થયું કે ભાનુમતીએ પગે લાગ્યા એટલે કીધું અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ મળ્યા. અને એ જ સાથે દ્રૌપદી બોલ્યા કે દાદા, હે પિતામહ, હવે કાલ કદાચ સવારનો સૂર્ય ઉદય થાય અને કદાચ પાંડવો તમારી સામે યુદ્ધ કરે ને તો મને હવે બીક નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. પાંડવોનો વાળ વાંકો ન થઈ શકે. હવે આ દ્રૌપદીના વાક્ય સાંભળ્યા, ભીષ્મની આંખો ખુલી ગઈ. આ તો દ્રૌપદી એકદમ આંખો ખોલીને કહે છે, દ્રૌપદી તું અહીંયા? હા દાદા હું અહીંયા. પણ ભીષ્મ તો સાહેબ બહુ મોટા જ્ઞાની છે, જેને પોતાના મૃત્યુને પોતાના વશ કર્યું છે. એ સમજી ગયા આ બુદ્ધિ દ્રૌપદીની નથી, આમાં ચાલ બોય બીજી કોક રમી ગયું છે. આ બુદ્ધિ દ્રૌપદીની નથી, આમાં કોઈક ચાલ બીજું કોઈક રમે છે. એટલે દાદા ભીષ્મએ પૂછ્યું કે દ્રૌપદી તું કોની સાથે આવી? આ તને કોણ લાવ્યો અહીંયા? અરે દાદા કોઈ નહીં, હું મારા દ્વારપાળ હારે આવી છું. એમ તારો દ્વારપાળ ક્યાં છે? મને બતાવી તો જરાક હાલ તો. દાદા ભીષ્મ દ્રૌપદીની સાથે બહાર આવે છે. બહાર આવીને જ્યાં જુએ તો દરવાજા ઉપર ભગવાન કૃષ્ણ, એક હાથમાં લાકડી, એક હાથમાં ફાનસ છે, માથા ઉપર ફાળિયું બાંધ્યું છે અને માથે કાળી કામળી ઓઢી છે. દાદા ભીષ્મને બહાર આવતા જોઈ ગયા ને એટલે કૃષ્ણ નીચે જોઈ ગયા. આ ક્યાંક ઓળખી જાય ને તો હમણાં ભાંડો ફૂટી જાય. એટલે ભગવાન કૃષ્ણ નીચે નજર કરીને ઊભા છે. પણ દાદા ભીષ્મને લાગ્યું કે હું આજ બેઠો તો ત્યારે મને આવું જ કંઈક દેખાતું હતું. આજે જ્યારે આંખો બંધ કરીને તો મને દ્વારપાળના રૂપમાં જ આજ કનૈયો દેખાતો હતો. એટલે નજીક આવ્યા, અંધારામાં છે પણ ઓલું ફાનસ હતું એ હાથમાં લઈ દાદા ભીષ્મ આમ કરે છે. અને જરા આમ નજર આછી થઈ એટલે દાદા ભીષ્મે કીધું કે દ્રૌપદી, મેં આ માણસને ક્યાંક જોયો એવું લાગે છે, આ તો મને કંઈક દેખાણો એવું લાગે છે. દ્રૌપદી પણ વળી પાછું છાનું રાખે, અરે નહીં દાદા, આ તો મારા દ્વારપાળ છે. એમ ભીષ્મએ હાથમાં રહેલું એ ફાનસ ભગવાનના હાથમાં પાછું પકડાયું, માથા ઉપરથી કામળી ઉડાડી અને માથા ઉપરનું જે ફાળિયું હતું એ ફાળિયું જ્યાં ભગવાનના માથા ઉપરથી દાદા ભીષ્મએ લઈ લીધું ત્યાં ભગવાન પોતાના મૂળ વેશમાં આવીને ઉભા રહી ગયા નીચે નજર કરીને. અને એ સમયે ભગવાનને ભીષ્મએ હાથ જોડીને કહે છે, પ્રભુ તમે મને છેતરી ગયા છો, આજે તમે મારી સાથે આજ રમત રમી ગયા. અને ત્યારે ભગવાન બોલ્યા છે કે નહીં દાદા, હું તમારી સાથે કોઈ રમત નથી રમ્યો, પણ આ તો ધર્મનું યુદ્ધ છે. એટલે ધર્મના યુદ્ધની અંદર થોડી ચાલ રચવી પડે, એમાં કોઈ ભેદ નથી. ધર્મનું યુદ્ધ છે આ તો. પણ હે પિતામહ, હું તમારા તપથી, તમારા ભજનથી બહુ રાજી થયો છું, માટે તમારે જે વરદાન જોતું હોય એ મારી પાસેથી માગી લ્યો. અને ત્યારે પિતામહ ભીષ્મ કહે છે, હવે સાચું કેજો, અહીં હૃદય ઉપર હાથ રાખીને કેજો,
કે જેમ ભગવાન કૃષ્ણએ ભીષ્મને કીધું કે હે દાદા તમારે જે જોતું એ માગી લ્યો, આવું જ કદાચ તમને ભગવાન કે તમે શું માગો? હાવ સાચું કેજો. હે ભગવાન એક બે હારી ગાડી હોય, પેલી બંગડી વાળી ઓડી, ભલે મોડી લેવી પણ ઓડી લેવી. બે ચાર હારી એ લક્ઝરી કાર હોય, સારો સરસ મજાનો બંગલો હોય, અને એ 4-5 ફેક્ટરીઓ હાલતી હોય, આવું બધું વૈભવ માગી લઈએ સાહેબ. પણ દાદા ભીષ્મને માગવાનું કહ્યું. આપણે એ જગ્યાએ હોઈએ યુદ્ધમાં તો શું કહીએ કે કાલ સવારમાં યુદ્ધમાં જીત મારી થાય, હે ને? આ યુદ્ધમાં જીત અમારી થાય આવું માગીએ. પણ દાદા ભીષ્મએ યુદ્ધમાં જીત ન માગી, ન પૈસો માંગ્યો, ન વૈભવ માંગ્યો, ન સંપદા માગી. શું માંગ્યું? કહે છે પ્રભુ તમે જો આપવા માંગતા હોય તો એટલું માંગુ કે જ્યારે મારો અંત સમય હોય ત્યારે તમે મારી સામે ઉભા હો ને મારો પ્રાણ પંખીડું નીકળી જાય. श्री गंगा जी का तट हो, श्री यमुना जी का बंसी बट हो, श्री गंगा जी का तट हो, यमुना का बंसी बट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले इतना तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, जब प्राण तन से निकले. વિશ્વ પિતામહે માગી લીધું પ્રભુ મારો પ્રાણ નીકળે પણ તમે મારી સામે ઊભા હોય. અને ભગવાને કીધું કે તથાસ્તુ. હે દાદા તમારો જ્યારે પ્રાણ નીકળશે ત્યારે હું તમારી સામે ઊભો હોઈશ. અને એ વચન આપેલું ભગવાનને યાદ આવ્યું. અને હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, કારણ ભગવાન ઉત્તરાના ઉદરમાં રહ્યા છે. અશ્વત્થામા જ્યારે ઉત્તરાના ઉદરના રહેલા શિશુને જ્યારે મારવા માટે બ્રહ્માસ્ત્ર ચડાવે ત્યારે ભગવાન અંગૂઠા જેવડું રૂપ લઈ અને ભગવાન ઉત્તરાના ઉદરમાં ગયા છે. કહેવાય છે ભગવાન ભક્ત માટે ગમે તે કરવા તૈયાર છે. નહીં તો ભગવાન સ્વર્ગમાં હોય પણ માતાનું ઉદર એ નર્ક છે, કારણ મળ, મૂત્રા, વિષ્ટા, રુધિર આ બધા પ્રવાહો હોય. નર્ક જેવી યાતનાઓ થાય ત્યાં જીવને. ભગવાન પોતાના ભક્ત માટે નર્કમાં જવા પણ તૈયાર છે સાહેબ. ભગવાન બધું કરી ચૂકે પોતાના ભક્ત માટે. અને એ સમયે ઉત્તરાના ઉદરની અંદર ભગવાન ગયા છે. અને ઉત્તરાયણનો પવિત્ર કાળ છે. દાદા ભીષ્મને પોતાના ધામની અંદર મોકલવા છે, એટલા માટે ભગવાન રોકાયા છે. આવો ભગવાન કૃષ્ણ દાદા ભીષ્મ પાસે જાય અને ભીષ્મ ભગવાનની સ્તુતિ કરે. એ સ્તુતિને ભાવથી લઈએ, પણ ત્યાર પહેલા આવેલા મહેમાનોનું સ્વાગત કરી લઈએ. અને ત્યારબાદ ફરી પાછા આ કથા મહાભારતમાં એવા જઈએ કે દાદા ભીષ્મની હારે આપણે પણ થોડીક સ્તુતિ કરી લઈએ. બોલો ભાગવત ભગવાન કી જય.